વાવથરા જિલ્લા પોલીસની એલસીબી, જિલ્લા ટ્રાફિક એસઓજી તેમજ રીડર ડિપાર્ટમેન્ટની કચેરીઓ હાલ થરાદ સ્થિત જૂની કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત છે. આવા મહત્વપૂર્ણ વિભાગોની કચેરીઓ હોવા છતાં આજે એક અનોખી અને ચિંતાજનક બેદરકારીની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરોક્ત તમામ કચેરીઓ કાર્યરત હોવા છતાં એ કચેરીમાં અચાનક એક આખલો ઘૂસી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આખલાએ કચેરીમાં રાખેલી એક મહત્વની ફાઇલનો ડૂચો બનાવી તેને પોતાના પેટમાં ઉતારી દીધી હતી. આ ઘટનાએ કચેરીની વ્યવસ્થા અને દેખરેખ પર અનેકો સવાલ ઊભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આટલી બધી પોલીસ કચેરીઓ એક જ બિલ્ડિંગમાં કાર્યરત છે ત્યારે સ્ટાફ ક્યાં હતો? તે સમય શું કામગીરી ચાલી રહી હતી? અને આખલો કચેરીમાં પ્રવેશ કરી ત્યાં સુધી પહોંચ્યો ત્યારે તેને બહાર કાઢવા માટે તાત્કાલિક પગલાં કેમ લેવામાં આવ્યા નહીં? શું કોઈ જવાબદાર અધિકારીની રાહ જોવાઈ રહી હતી? આવા અનેકો સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વાવથરા જિલ્લા પોલીસ હરકતમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કચેરીઓની સુરક્ષા અને વ્યવસ્થામાં સુધારા કરવાની માંગ પણ ઉઠી રહી છે. આ ઘટના માત્ર એક અનોખી બેદરકારી નહીં પરંતુ સરકારી કચેરીઓની સુરક્ષા અને જવાબદારી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.